નમસ્કાર મિત્રો, તો ઘણા લોકો જે છે રાશન લેવા જતા હોય છે ત્યારે જે છે ફિંગર આવતી હોતી નથી અને તેના કારણે જે છે એ લોકોને જે છે રાશન મળતું હોતું નથી. તો તેવા લોકો માટે જે છે નવી અપડેટ આવી ચૂકી છે. તો ઘણા લોકોને જે છે ઉંમર થવાના કારણે જે છે વૃદ્ધ અવસ્થાના કારણે જે છે અને જે છે કામ ઘણા લોકો જે છે કરતા હોય છે જેના કારણે જે છે ફિંગર ઘસાઈ જતી હોય છે. તો તેવા લોકો માટે જે છે હવે ફિંગર આપ્યા વગર પણ જે છે એ લોકોને રેશન મળી જશે. તો તેના વિશેની અપડેટ અને રેશન કાર્ડ વિશે જે છે બીજા 5 મોટા જે છે ફેરફાર થયા છે. તો તેની જે છે માહિતી જે છે આપણે વિડીયોની અંદર જોવાના છીએ. તે પહેલાં હું તમને જણાવી દઉં કે જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જે છે જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. રેશન કાર્ડ ધારકો માટે મોટી અપડેટ સુધારા. તો સૌપ્રથમ આપણે સુધારા અથવા તો અપડેટની વાત કરીએ તો જે લોકોને જે છે ઉંમરના કારણે કામ કરીને ફિંગર વડે જે છે રાશન ના મળતું હોય કે જે છે ઈ કેવાયસી જે છે ના થઈ શક્યું હોય, એટલે કે જે છે ઈ કેવાયસીમાં પણ જે છે તમારે ફિંગર વડે જે છે કેવાયસી કરવાનું રહેતું હોય છે. તો એ જે છે ના થયું હોય તે લોકો માટે જે છે સરકારે મોટી જાહેરાત કરી છે. તો એવા લોકો જ કે જેને જે છે ફિંગરમાં પ્રોબ્લેમ આવતો હોય કે ફિંગર ના આવતી હોય તો તેવા લોકોએ જે છે રેશન કાર્ડમાંથી કોઈ પણ એક જે મુખ્ય સભ્ય હોય છે એ જે છે પોતાના જિલ્લાની મામલતદાર કચેરીએ એમાંથી જવાનું રહેશે અને ત્યાં જઈ પોતાનો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવી દેવાનો રહેશે. મામલતદાર કચેરીએ જઈ ત્યાં જે છે તમારે ફોર્મ ભરવાનું રહેશે અને એ ફોર્મમાં જે છે ફોર્મ વડે જે છે તમારે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવી દેવાનો રહેશે. આ મોબાઈલ નંબર રજીસ્ટર થયા બાદ તે લોકો મોબાઈલમાં જે છે ઓટીપી વડે ઈ કેવાયસી કરી શકે છે. એટલે કે તમારો જે છે મોબાઈલ નંબર એકવાર તમારી મામલતદાર કચેરીની અંદર એટલે કે પુરવઠા વિભાગની અંદર જે છે રજીસ્ટર થઈ જશે ત્યારબાદ જે છે તમે ઈ કેવાયસી એટલે કે જે છે ઈ કેવાયસી જે છે તમારે કરવું હોય તો ઘણા લોકોને જે છે ફિંગર ના આવતી હોય તો ઈ કેવાયસી જે આવતું હોય છે એમાં પણ જે છે પ્રોબ્લેમ આવતો હોય છે. તો ઓટીપી વડે જે છે એ લોકો ઈ કેવાયસી કરાવી શકે છે અને સાથે સાથે જે છે રેશનની શોપ પરથી ફિંગર વગર મોબાઈલમાં જે છે ઓટીપી વડે રેશન પણ લઈ શકે. તો એની અંદર આપણે આગળ વાત કરીએ તો મોબાઈલમાં જે છે ઓટીપી વડે રેશન લેવા માટે તમારે રેશન શોપવાળાને જે છે કહેવાનું રહેશે કે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવેલો છે અને ઓટીપી વડે જે છે રાશન લેવાનું છે. તો ઘણા લોકોને જે છે ફિંગર ના આવતી હોતી નથી, જે છે ઉંમર થઈ જવાના કારણે ઉંમર વધારે હોય અને જે છે ઘણા લોકોને બહુ કામ કરતા હોય છે તો તેના કારણે જે છે ફિંગરમાં પ્રોબ્લેમ આવતો હોય છે. તો એવા લોકોએ જે છે ખાસ ઓટીપી વડે જે છે રાશન મળતું હોય છે તો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવીને ત્યારબાદ જે છે ઓટીપી વડે જે છે રેશન લઈ લેવાનું રહેશે. અને બીજું જે છે તમારે કેવાયસી કરાવવું હોય તો એ પણ જે છે તમે ઓટીપી વડે કરાવી શકો છો. તો સરકાર દ્વારા જે છે ખાસ જે લોકો જે છે મોટી ઉંમરના હોય અથવા તો જે કામ કરવાના કારણે જે ફિંગર ના આવતી હોય તેવા લોકો માટે જે છે આ મોટી અપડેટ કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો ખાસ હાલમાં જ જે સરકાર દ્વારા જે મોટી અપડેટ કરવામાં આવી છે રેશન કાર્ડ વિશે એ છે રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસીની તારીખમાં વધારો કરી દેવામાં આવ્યો છે. તો ખાસ કરીને રેશન કાર્ડ ધારકો જાણી લે કે જે લોકોએ જે છે ઈ કેવાયસી કર્યું નથી તો તેવા લોકો માટે ખાસ તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. તો હાલમાં જ કેન્દ્ર સરકારે જે છે ઈ કેવાયસીની તારીખમાં વધારો કર્યો છે. તો ઈ કેવાયસી જેના દ્વારા જે છે વ્યક્તિ હયાત છે કે નહીં અને તમે જે રેશન લો છો તે સાચા વ્યક્તિને મળે છે કે નહીં તેના માટે જે છે કરવામાં આવતું હોય છે. રેશન કાર્ડ માટે જે છે ઈ કેવાયસી કરવાની છેલ્લી તારીખ હતી 30 સપ્ટેમ્બર અને તે જે છે પૂરી થઈ ગઈ છે અને રાજ્યમાં જે છે અત્યાર સુધીમાં માત્ર ને માત્ર તમે જોઈ શકો છો 40% જેટલું જ જે છે ઈ કેવાયસી થયું છે. તો 60% લોકોનું હજી પણ જે છે ઈ કેવાયસી આપણા ગુજરાત રાજ્યની અંદર બાકી છે અને ભારત દેશની વાત કરીએ તો માત્ર 50 થી 60% જેટલું જ જે છે ઈ કેવાયસી કમ્પ્લીટ થયું છે. તો આવા કિસ્સાની અંદર જે છે ઘણા લોકો પોતાના વતનમાં ન રહેતા હોય અને જે છે આ ઓછું ઈ કેવાયસી થવાનું કારણ એ છે કે ઘણા લોકો પોતાના વતનમાં ન રહેતા હોય અને જે છે ઘણા લોકોને જે છે ઈ કેવાયસીમાં પ્રોબ્લેમ આવતો હોય તો અને જે છે એની સાથે જે 50 થી 60% જેટલું જે છે ઈ કેવાયસી દેશભરમાં બાકી રહી ગયેલું છે. તેના કારણે જે છે કેન્દ્ર સરકારે ઈ કેવાયસીની કરવાની જે છે તારીખ જે છે એમાં જે છે વધારો કર્યો છે. તો ઈ કેવાયસી કરવાની તારીખમાં વધારો કેન્દ્ર સરકારે એટલા માટે જ કર્યો છે કારણ કે ઘણા લોકો બહાર રહેતા હોય છે, ઘણા લોકોને ઈ કેવાયસી કરવામાં પ્રોબ્લેમ આવતી હોય છે તો તેના કારણે 50 થી 60% જેટલું જે છે ઈ કેવાયસી થયું છે. તો 40 થી 50% લોકોનું હજી પણ જે છે ઈ કેવાયસી બાકી છે તો એના માટે કેન્દ્ર સરકારે જે છે તારીખમાં વધારો કર્યો છે. ખાસ ઈ કેવાયસીની તારીખ વધારીને 30 સપ્ટેમ્બર. તો ખાસ કરીને જે મોટી અપડેટ અત્યારે રેશન કાર્ડને લઈને આવી છે એ છે 30 સપ્ટેમ્બર તારીખ કરી દેવામાં આવી છે. તમે પણ આ જે છે જોયું હશે ઘણી જગ્યાએ કે ઘણા લોકો કહે છે કે 30 સપ્ટેમ્બર જે છે તારીખ વધારવામાં આવી છે તો એ વાત 100% સાચી છે. કેન્દ્ર સરકાર દ્વારા જે છે તારીખ વધારી દેવામાં આવી છે, 30 સપ્ટેમ્બર જે છે કરવામાં આવી છે.
જે લોકોને જે છે એ કેવાયસી બાકી હોય એ લોકોએ જે છે આપેલ તારીખ સુધીમાં જે છે એ કેવાયસી ખાસ કરાવી લેવું. ખાસ આ તારીખ વધારવાથી જે લોકો પોતાના વતનમાં ન રહેતા હોય અને બહાર ઈ કેવાયસી થઈ શક્યું ના હોય એ લોકો જે છે દિવાળીના તહેવારમાં જે છે પોતાના વતનમાં પાછા આવવાના જ હશે તો એ લોકો જે છે ત્યારે પોતાના જિલ્લાની જે છે કચેરી પર જઈને જે છે ઈ કેવાયસી કરાવી લે. તારીખ પૂર્ણ થઈ ગયા બાદ જે છે ઈ કેવાયસી કરાવેલ નહીં હોય તો તેવા લોકોને જે છે રેશન મળતું બંધ થઈ જશે. જે લોકોને જે છે ઘરે બેઠા મોબાઈલ વડે જે છે એટલે કે ઘણા લોકો આની અંદર એવા હોય છે કે એ લોકોને જે છે મોબાઈલ વડે જે છે ના આવડતું હોય ઓનલાઈન તો ઈ કેવાયસી તમને હું ખાસ જણાવી દઉં કે ઈ કેવાયસી તમે મોબાઈલ વડે ઘરે બેઠા ઓનલાઈન પણ કરી શકો છો અને ઓફલાઈન પણ જે છે તમે તમારી કચેરીએ જઈને કરી શકો છો. તો આ જે છે તમારે જે કરાવવા માટે જે બહાર રહેતા હોય ને તમારે જે છે કરાવવું હોય તમને જે છે મોબાઈલમાં ના આવડતું હોય તો તમારે જે છે તમારી કચેરીએ જઈને ઓફલાઈન કરાવવાનું રહેશે. અધરવાઇઝ ઈ કેવાયસી માટેની પ્રોસેસ તમે ઓનલાઈન પણ કરી શકો છો. ઘરે બેઠા જે છે ઈ કેવાયસી તમે જે છે ગુજરાતની અંદર જો તમે રહેતા હોય અને ગુજરાત સરકારમાં તમારે જે છે ઈ કેવાયસી કરાવવાનું હોય તો એના માટેની એક એપ્લિકેશન છે માય રેશન નામની જે એપ્લિકેશન છે એ એપ્સ પરથી તમે જે છે ઘરે બેઠા પણ કરી શકો છો. એટલે કે કોઈ પણ જગ્યાએ હોય તમે બીજા રાજ્યની અંદર હોય બીજા વતનમાં હોય તમારા વતનમાં ના હોય તો પણ તમે જે છે તમારા મોબાઈલ વડે જે છે એ કેવાયસી કરાવી શકો છો. તો એ તમારે કઈ રીતે કરવાનો તેનો સંપૂર્ણ જે છે વિડીયો જે છે ઉપર તમને આઈ બટનમાં મળી જશે. સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ તમારે કઈ રીતે કરવાની સંપૂર્ણ માહિતી એ વિડીયોની અંદરથી મળી જશે. તો એ વિડીયો તમે જે છે ખાસ જોઈ લે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. આશા રાખું છું કે રેશન કાર્ડ વિશેની આ સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. અમારી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા જરૂરી મિત્રોની અંદર આ માહિતીને જે છે શેર કરી દેજો. થેન્ક યુ.